તો જય માતાજી મિત્રો, આજે આપણો ચોથો વ્લોગ અને આજે હોય દેખો ગુરુભાઈ ડીઝલ વેડી રહ્યા ટ્રેક્ટરમાં. દેખો hours later. તો હવે ટ્રેક્ટરમાં ડીઝલ વેડી દીધું અને હવે એ ટ્રેક્ટર ચલાવીને લઈ જાય, ટ્રેક્ટર લઈ જાય તો દેખો જાય અને अभी मजा आएगा ना भिड़ो. सचिन आयो. कौन है ये लोग, कहाँ से आते हैं? તો અમે હું ગલ્લા આવી ગયું અને ગલ્લા દેખો પરેશભાઈ આવ્યો, ભુરુભાઈ, મિલન, જતીન અને સચિન અને પરેશભાઈ જોઈએ રમેનમાં. પરેશભાઈ કોઈ કહેવા માંગો થાય નહીં કહેવા માંગતા. મિલનભાઈ બે આવી. ठीक है तो सुधर जाओ, सुन लो मेरी बात, ठीक है? थोड़े मैनर सीख लो, एथिकेट सीख लो, तमीज सीख लो और अपना काम धंधा ढूंढो कोई, ठीक है? ये क्या है? તો ફાઇનલી હું અને મિલન બે અમે જઈએ છીએ નાના પુલ ઉપર અને દેખો થાય રસ્તો નાના પુલ ઉપર જઈએ છીએ અને દેખો આ રોમાપીરની ધજા. કોમેન્ટમાં જય રોમાપીર લખી દેજો. તો નેના પુલ ઉપર તો આવી જઈએ પણ આળો કૂતરો બી હવે ત્યારે થોડી બીકી લાગે. આળો કઈ ના કંઈ ઇન્જેક્શન લેવું પડશે. દેખો ફાટીને હાથમાં આવી ગયું છે ભાઈ. मस्त जोक मारा रे. ये हंस रे हलकट हंस. તો નેના પુલ ઉપર તો આવી ગયા અને દેખી શકો આ સાબરમતી નદી દેખાય અને આપણો પુલ હતો નેનો અને સાબરમતી નદી એ ભરેલી રહ્યા કારણ કે આગળ ડેમ બન્યો તે આપણે કાલના બ્લોગમાં તમને બતાવ્યું તો એ ડેમ એટલે ભરેલી રહ્યા. તો તમે કોઈ પણ હોય આવો તો તમારા નદીની નજીક અંદર પડવું નહીં કારણ કે 5-6 વર્ષથી બહુ જ મરણ થયેલો હોય એટલે કોઈએ પણ નજીક જવું નહીં. એટલે તમે તો તમને એ હતો એનો પુલ બતાવ્યો. હવે અમે ઘરે જઈએ છીએ તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં.